નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ની અંદર આંકડાશાસ્ત્ર ચેપ્ટર 3 ની અંદર આપણો ટોપિક અભ્યાસ કરી રહ્યા છે મધ્યસ્થ. હવે લાસ્ટ લેક્ચર ની અંદર આપણે મધ્યસ્થ ની અંદર સૂત્ર જોયા હતા. જે મધ્યસ્થના સૂત્ર આધારિત આપણે આજે દાખલાઓ સ્ટાર્ટ કરીએ છીએ. પણ મધ્યસ્થની અંદર આપણે સૌથી પહેલું કામ જોઈએ છીએ આજે વર્ગોવાળું કામ. મોટા દાખલાથી આપણે શરૂઆત કરીએ છીએ. મોટા દાખલાઓની અંદર આજે આપણે ટેક્સ્ટબુક આધારિત 2 દાખલા છે, માત્ર 2 દાખલા કરશું. તમને 2-3 દાખલા એક્સ્ટ્રા આપવામાં આવશે. કાલ આપણે બીજા દાખલાઓ પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર હું એક્સ્ટ્રા દાખલા તમને પણ કરાવીશ, રિવિઝન થાય એટલા માટે થઈને. અને પછી આપણે ટોપિક ચેન્જ કરીશું. મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો ચતુર્થક, દશાંશક ને શતાંશક છે. તો આ મધ્યસ્થ જેવા વિશિષ્ટ માપો ચતુર્થક, દશાંશક, શતાંશક ત્યારે જ તમને આવડશે જ્યારે તમને મધ્યસ્થ સંપૂર્ણપણે આવડતું હશે. અને તમે લગભગ 10મા ધોરણની અંદર અભ્યાસ કરીને આવ્યા છે, તો એ ટોપિક જે છે એ જ ટોપિક અહીંયા છે. કોઈ ચેન્જીસ એની અંદર કરેલ નથી. તો મધ્યસ્થ આપણે લાસ્ટ લેક્ચરની અંદર સૂત્ર જોયા તેમાં 2 સૂત્ર છે. એક નાનું સૂત્ર તો કે n+1/2 નું અવલોકન, અને એક મોટું સૂત્ર તો કે l+n/2 CF/f/c. આ 2 સૂત્રનો ઉપયોગ આપણે એક એક્ઝામ્પલ દ્વારા સૂત્ર સમજ્યા હતા. એમાં કઈ કોલમ બને, કેટલી કોલમ બને, કેવી રીતે બને અને સાદુરૂપ કેમ આપવું. એ જ મુજબ આજે આપણે દાખલાઓ, મોટા દાખલાઓ અભ્યાસ કરવાના છે. અને પછી આપણે લેક્ચરોની અંદર અભ્યાસ કરીશું તો કે ચતુર્થક, દશાંશક અને શતાંશક. પણ પહેલા ટોપિક મધ્યસ્થ છે કમ્પ્લીટ થઈ જાય પછી. તો આજે આપણે દાખલા અભ્યાસ કરશું મધ્યસ્થના વર્ગોવાળા સતત આવૃત્તિ વિતરણ, જ્યારે વર્ગો આપેલા હોય, અને લોંગ સૂત્રવાળા દાખલા. એમાં આપણે યાદ કરીએ તો મેં તમને 4 સ્ટેપ કીધેલા છે. જો મિત્રો હજી એકવાર કહું છું, કોઈ પણ દાખલો છે એ કોઈ દિવસ પાકો નથી થતો. એને સમજવો જ પડે તમારે. તો એ સમજવા માટે તેને કોઈ પણ ટોપિક હોય, અઘરો ટોપિક હોય, અઘરો દાખલો હોય, તો એને સ્ટેપ પાડી દો. આ 4 સ્ટેપ જ યાદ રાખવાનું. તો આપણે 4 સ્ટેપ કઈ રીતે યાદ કરશું? તો કે પહેલું સ્ટેપ કોષ્ટક, બીજું સ્ટેપ શું તો કે વર્ગ સિલેક્શન, મધ્યસ્થ વર્ગ એટલે કે જે વર્ગ સિલેક્શન. ત્રીજું સ્ટેપ કયું તો કે 5 કિંમત. કઈ 5 કિંમત આવે આની અંદર? તો કે l, n/2, CF, f અને c. અને ચોથું સ્ટેપ શું તો કે સૂત્રની અંદર તમારે કિંમત મૂકી દેવાની, અને સાદરૂપ બધાની અંદર સરખું જ આવે છે. તો આ 4 સ્ટેપ આધારિત આપણે આજે દાખલો અભ્યાસ કરીશું. અને 4 સ્ટેપને વારાઘડી આપણે રિપીટ કરતા રહેશું. એ મુજબ જ આપણે આજની ગણતરી કરશું. તો આજે આપણે એક દાખલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જે ટેક્સ્ટબુક આધારિત છે, મધ્યસ્થ ટોપિક છે. તો રકમ આપણે પહેલા સમજીએ. સ્વાધ્યાય 3.4. સ્વાધ્યાય 3.4 ની અંદર મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક, શતાંશક આ બધા ટોપિક ભેગા છે. એમાં આપણે અત્યારે મધ્યસ્થ વિશે જ માત્ર ગણતરી કરવાની છે. તો મધ્યસ્થ જ આપણે ધ્યાનમાં લેશું. તો મધ્યસ્થના જ દાખલા આપણે પહેલા ગણતરી કરીએ છીએ. તો મધ્યસ્થનો દાખલો એક આપણે ટેક્સ્ટબુક આધારિત લઈએ તો દાખલા નંબર સ્વાધ્યાય 3.4 ની અંદર દાખલા નંબર 5મો છે. રકમ વાંચો. 100 વિદ્યાર્થીઓના એક સમૂહમાં મનોરંજન પાછળના માસિક ખર્ચની વિગત નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે. તો નીચે કોષ્ટક આપેલ છે, જેમાં ખર્ચ છે. ખર્ચમાં જુઓ તો વર્ગો આવા લખેલ છે: 200 થી ઓછા, 200 થી 400, 400 થી 600, 600 થી 700, 700 થી 800 અને 800 અને તેનાથી વધુ. તો જુઓ તો અહીંયા તમારે વર્ગો છે. પહેલા તો એક વાત મેં તમને કરી હતી, ચડતો ક્રમ હોવો જોઈએ, તો કે ચડતા ક્રમમાં છે. એ પછી સમાનાંતર હોય કે અસમાનાંતર હોય, એમાં કોઈ ચેન્જીસ કરવાનું આપણે થતું નથી. પણ અહીંયા વર્ગો છે, એમાં પહેલો વર્ગ જોવો ને છેલ્લો વર્ગ જોવો તો કે 200 થી ઓછા લખ્યું છે, એટલે 200 થી ઓછા પણ કેટલું? અને 800 થી વધુ, તો 800 થી વધુ કેટલા એ લખેલ નથી. તો એને કેવા વર્ગો કહેવામાં આવે? તો વર્ગોના નામ છે, જેને કહેવાય ખુલ્લા છેડાવાળા વર્ગો. જેના છેડા
બંને બાજુ કેવા છે? ખુલ્લા છે. તો એને કેવા વર્ગો કહેવામાં આવશે? તો કે ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવામાં આવે. એનાથી આપણે કોઈ ફરક પડતો નથી, કારણ કે મધ્યસ્થ તો ક્યાં હશે? તો કે માહિતીના મધ્યમાં હશે. તો આપણે વચ્ચેના વર્ગોની અંદર જ કોઈ જવાબ આવશે. તો પહેલો ને છેલ્લો વર્ગ કોઈ દિવસ ઉપયોગ થતો નથી. ક્યાં? તો કે મધ્યસ્થ, ચતુર્થક, દશાંશક ને શતાંશકમાં, કારણ કે મધ્યમાં આવેલા બધા છે. બરાબર. તો જ્યારે ખુલ્લા છેડાવાળા વર્ગો, આને ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવામાં આવે. બાજુમાં આપી છે સંખ્યા, આપી છે વિદ્યાર્થીઓની સંખ્યા, જેને આપણે એફ કહેશું. 8, 23, 40, 17, 7 અને 5 એ તમને આપેલ છે. તો ચલો હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે કામ કરતા જઈએ. તો સૌપ્રથમ પહેલું સ્ટેપ આપણે શું સમજ્યા હતા? 4 સ્ટેપમાંનું પહેલું સ્ટેપ તો કે કોષ્ટક બનાવવાનું. તો માહિતી જે તમને આપી છે એ આધારિત પહેલા આપણે કોષ્ટક, રકમ જે છે એ આધારિત આપણે કોષ્ટક બનાવ. અને કોષ્ટકમાં કેટલી કોલમ? તો કે 3 જ આવે દર વખતે. વર્ગો, એફ અને સીએફ. અહીંયા મુખ્ય કોલમ કઈ છે? સીએફ. તો વર્ગો અને એફ તો તમને અહીંયા આપી દીધા છે. કોપી પેલી 2 કોલમ વર્ગોની અને આવૃત્તિની કોલમ લખી નાખી આપણે. વર્ગો જેમ છે તેમ, એમાં કોઈ ચેન્જીસ કરવાનો થતો નથી. તો વર્ગોની કોલમ, બાજુમાં વિદ્યાર્થીઓની સંખ્યા, અને આપણે કહેશું એફ, આવૃત્તિ. ત્રીજી કોલમ છે સીએફ. સીએફ એટલે શું થાય? તો કે સંચય આવૃત્તિ. હવે સંચય આવૃત્તિની અંદર આપણે તો કે શું યાદ રાખતા હતા, શું સમજ્યા હતા? તો એ યાદ કરતા છે. તો કે સંચય આવૃત્તિ એટલે આવૃત્તિનો સરવાળો. તો જે તમારે આવૃત્તિ અગાઉ આપેલ છે એ 1 by 1 આપણે એનો સરવાળો કરતા જઈએ. તો સરવાળાની અંદર પહેલા જોતા જઈએ સીએફ કોના ઉપરથી મળે? એફ ઉપરથી. તો પહેલા કેટલા છે? તો કે 8. 8 ના 8. પછી કેટલા એડ કરવાના? તો કે 23. 8 માં 23 એડ કરો, 31. 31 માં હવે કેટલા એડ કરવાના? તો કે 40. 40 ઉમેરો એટલે 71. 71 માં કેટલા ઉમેરવાના? તો કે 17. 17 ઉમેરતા કેટલા આવશે? તો કે 88. 88 માં હવે કેટલા ઉમેરવાના? તો કે 7. 7 ઉમેરતા કેટલા આવે? 95. અને 95 માં કેટલા ઉમેરીએ? તો કે 5. તો કેટલા આવશે? સીએફ ની અંદર 100. તો અહીંયા ટોટલ આવૃત્તિ કેટલી થઈ? 100. તો અહીંયા લખશું n is equal to 100. સીએફ કોલમનો સરવાળો જરૂર નથી. તો મિત્રો અહીંયા જુઓ તો ફરીવાર પહેલું કામ કોષ્ટક. કોષ્ટકની અંદર માત્ર એક જ કોલમ બનાવવાની. એ આ બધા ટોપિકની અંદર ચતુર્થક હોય, દશાંશક હોય કે શતાંશક હોય કે મધ્યસ્થ હોય, કઈ માત્ર કોલમ એક જ આવે? તો કે સીએફ. કોઈ પણ બીજી કોલમ બનાવવાની આવતી નથી. સીએફ એટલે શું થાય? તો કે સંચય આવૃત્તિ. આવૃત્તિનો 1 by 1 સરવાળો લખતા જવાનો. તો પહેલું કામ આપણું શું હતું? પહેલું સ્ટેપ કોષ્ટક, જે કમ્પ્લીટ થયું. ચલો હવે બીજું સ્ટેપ આપણે યાદ કરીએ. દાખલાની અંદર આપણું બીજું સ્ટેપ શું બનશે? તો કે બીજું સ્ટેપ આપણું બનશે તો કે વર્ગ સિલેક્શન. આપણે 4 સ્ટેપ નક્કી કર્યા છે, એમાંનું બીજું સ્ટેપ વર્ગ સિલેક્શન. તો એને યાદ કરીએ કે વર્ગ સિલેક્શનમાં શું કરવાનું? તો કે એમાં વર્ગ સિલેક્ટ કરવાનો. પણ કોના ઉપરથી વર્ગ સિલેક્ટ થાય? તો કે n by 2. n by 2 મૂવ અવલોકન. એની ઉપરથી આપણે વર્ગ સિલેક્ટ કરતા જવું પડે. તો વર્ગ સિલેક્શન આપણે કરીએ તો n by 2. નેક્સ્ટ સ્ટેપ આપણું શું? મધ્યસ્થ વર્ગ. કોના ઉપરથી મધ્યસ્થ વર્ગ મળે? તો કે n by 2 મૂવ અવલોકન. ત્યાં માત્ર n ની જગ્યા કિંમત મૂકો તો n ની જગ્યા કેટલી કિંમત મૂકવામાં આવશે? તો કે 100. n જે 100 હતા ત્યાં 100 મૂકી દઈએ તો 100 ના છેદમાં 2 મૂવ અવલોકન. તો 100 ને 2 વડે ભાગતા કેટલો જવાબ આવશે? 50. 50 મૂવ અવલોકન. ચલો હમણાં આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું આ 50 મૂવ અવલોકન આપણે ક્યાં જોવાનું? દર વખતે યાદ રાખજો ક્યાં જોવાનું? સીએફ માં જોતા. તો નીચે લખીએ આપણે સીએફ માં જોતા. શું જોતા? તો કે 50 મૂવ અવલોકન. ક્યાં જોતા? સીએફ માં. તો 50 ક્યાં આવે છે? તો સીએફ ની અંદર નજર નાખતા જાવ. ચલો પેલા કેટલા છે? 8. 8 માં 50 આવે નહીં. 31 આવે નહીં. 71 માં 50 આવે? તો કે હા.
સૌ પ્રથમ 50 ક્યાં આવે એ જોવાનું. બાકીના બધા વર્ગોમાં 50 તો આવી જ જાય. જુઓ તો સૌ પ્રથમ પહેલા ક્યાં આવે છે તો કે 71 ની અંદર. તો તમારો વર્ગ સિલેક્ટ કરવાનો, બોક્સ કરવાનો. તો એક્ઝેક્ટ સામે વર્ગ કયો આવે છે તો કે 400 થી 600. તો આપણે એ વર્ગ સિલેક્ટ કરીએ. તો તમારો મધ્યસ્થ વર્ગ કયો થયો 400 થી 600. હવે મિત્રો આપણે બીજું સ્ટેપ કામ થયું, વર્ગ સિલેક્ટ થઈ ગયો કે કેટલા આવ્યા તો કે 400 થી 600 તમારો વર્ગ આવ્યો. પરિવાર પહેલું સ્ટેપ શું હતું તો કે કોષ્ટક. કોષ્ટકમાં એક જ કોલમ બનાવવાની CF, એટલે બીજું તો યાદ રાખવાનું. અને CF કઈ રીતે મળે તો કે આવૃત્તિનો સરવાળો. કોષ્ટકનું કામ ઇઝી. બીજું સ્ટેપ શું નક્કી કર્યું તો આપણે તો કે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડે, એટલે કે વર્ગ સિલેક્શન. કોના ઉપરથી નક્કી થાય તો કે n/2 ઉપરથી. n/2 તો કે n/2 કરવાના, બસ વાત પૂરી. 50 અવલોકન ક્યાં જોતા CF માં, અને CF માં જો એ તમારો વર્ગ થાય. તો વર્ગ શું આવ્યો 400 થી 600. ત્રીજું સ્ટેપ યાદ કરો મિત્રો. ચલો ત્રીજું સ્ટેપ શું હતું તો કે તમારી 5 કિંમત સૂત્રમાં મૂકવા માટે 5 કિંમત પહેલા આપણે ગોતી નાખીએ. તો 5 કિંમત આપણે યાદ કરતા છીએ. એ 5 કિંમત અહીંયા આપણે શાબ્દિક રજૂઆતમાં લખી છે અને અહીંથી આપણે કિંમત ગોતતા છીએ. ચલો એ 5 કિંમતમાં પહેલી કઈ છે L. કઈ કિંમત 5 કિંમત આપણે ક્રમમાં આ રીતે જ લખશું. આપણે દર વખતે આડીઓળી કિંમત તમે ન લખતા, કારણ કે એ 5 ડાયરેક્ટ ક્રમ છે, સૂત્રનો જ છે. જોઈ લો L, n/2, CF, F, C. કઈ 5 કિંમત L, n/2, CF, F અને C. આ 5 કિંમત મેળવતા છે. ચલો L માં પહેલા શું લખ્યું જુઓ તો કે મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો કોષ્ટકમાં જુઓ તો મધ્યસ્થ વર્ગ કયો તો કે 400 થી 600. એનું અધસીમા બિંદુ કયું થાય તો કે 400. તો L બરાબર નીચે લખીએ કેટલા આવશે 400. મધ્યસ્થ વર્ગ જે એક જ વર્ગ બધી જગ્યાએ જોવાનો છે. કયો વર્ગ જોવાનો 400 થી 600, બાકી કાંઈ તમારે જોવાનું નથી. તો 400 થી 600 ની અંદર તમારું મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ એટલે 400. તો L બરાબર 400. બીજું વાંચો n/2. એ તો આપણે વર્ગ સિલેક્શન માટે કામ કર્યું હતું. n/2 ઉપર જુઓ તો સાદરૂપ આપ્યું હતું આપણે. કેટલો આવ્યું હતું n/2 100/2 કેટલા આવ્યા હતા 50. તો n/2 ની જગ્યાએ લખશું 50. ત્રીજું સ્ટેપ જો શું લખ્યું છે અહીંયા CF. CF માં શું શબ્દ લખ્યા છે તો કે મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. તો ચલો પહેલા તો મધ્યસ્થ વર્ગ જુઓ. એમાં ઉપરનો વર્ગ જોયો તો કે હા, એની સંચય આવૃત્તિ છેલ્લે પોગી જાવ. સંચય આવૃત્તિ કેટલી છે 31. તો CF કેટલા આવશે 31 આવશે. મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ 31. અને સાથે સાથે હું કોષ્ટકમાં લખતો જાઉં જે કિંમત આવે છે. જુઓ કોને CF કહેશું, કોને L કહેશું, એ આપણે લખતા જઈએ છીએ. ફરીવાર CF માં શું લખ્યું હતું મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવી 31. તો CF નીચે લખીએ 31. F વાંચો શું લખ્યું છે F માં તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ તો કે કયો હતો કોષ્ટકમાં જો મધ્યસ્થ વર્ગ તો કે સિલેક્ટ કર્યો છે તો કે હા 300 થી 400 ની એક્ઝેક્ટ સામે કેટલા છે 400 થી 600. એક્ઝેક્ટ એની સામે કેટલા છે તો કે એની અંદર 40. તો F બરાબર કેટલા આવશે 40. F બરાબર 40. નેક્સ્ટ વન શું લખ્યું છે તો કે C મેળવવા માટે અહીંયા લખ્યું છે શું મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. જે વર્ગ સિલેક્ટ થયો છે તમારો મધ્યસ્થ વર્ગ કયો 400 થી 600 એની જ વર્ગ લંબાઈ લેવાય. તો 400 થી 600 એટલે કેટલું અંતર થયું તો કે 200 નું અંતર થયું. તો C બરાબર કેટલા 200. તો જો આ તમને અહીંયા 5 કિંમત મળી. L 400, n/2 50, CF 31, F 40 અને C કેટલા આવ્યા તો કે 200.
હવે આ 5 એ 5 કિંમત એટલે કે આપણું ત્રીજું સ્ટેપ 5 કિંમત મળી જાય પછી ચોથું સ્ટેપ શું હતું તો કે સૂત્રની અંદર આ કિંમતો મૂકી દેવાનું. તો હવે સૌપ્રથમ પહેલું કામ આપણે સૂત્ર લખીએ. તો મધ્યસ્થ નું સૂત્ર છે નીચે લખીએ m = L + n/2 - CF/F × C. યોગ્ય સ્થાને જે કાલના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું એ જ સાદરૂપ અહીંયા આવશે. પહેલા યોગ્ય સ્થાને કિંમત મૂકી દે. ચલો L ની જગ્યાએ કેટલા 400 પ્લસ n/2 ની જગ્યાએ કેટલા તો કે 50 માઇનસ CF ની જગ્યાએ બધા ચેક કરતા જજો તમે. તે CF ની જગ્યાએ કેટલા તો કે 31 અપોન F ની જગ્યાએ કેટલા તો કે 40 ઇન્ટુ C ની જગ્યાએ કેટલા 200. તો આવું સ્ટેપ આવ્યું 400 પ્લસ 50 માઇનસ 31 ના છેદમાં 40 ઇન્ટુ 200. ચલો સ્ટેપનું સાદરૂપ બધું કામ એની થશે. શું સાદરૂપ થશે પહેલા તો કે બાદ બાકી થશે, બીજું કાંઈ કરવાનું નથી. તો અંશની બાદ બાકી થાય, બાકી બધા આમનામ સ્ટેપ. તો કે 400 ના 400 વધતાના વધતા. હવે બાદ બાકી 50 માંથી 31 થઈને કેટલા આવે 19. તો અહીંયા 19 લખીએ અને ઓલા ગુણાકારમાં ઉપર લખી નાખીએ. ગુણાકાર આની સાથે જ થાય 19 સાથે. તો 19 ગુણ્યા 200 ના છેદમાં કેટલા 40. હવે શું થશે વિચારો સાદરૂપની અંદર તો કે ઉપરનો અંશનો ગુણાકાર થશે. તો 400 ના 400 વધતાના વધતા 19 ગુણ્યા 200 તો કેટલા આવશે તો કે 3800. 3800 ભાગ્યા 40. તો નેક્સ્ટ સ્ટેપ આપણું આવ્યું તો કે 400 પ્લસ 3800 ભાગ્યા 40. શું થશે હવે સાદરૂપની અંદર તો કે જે ભાગાકાર છે એ ભાગાકાર થશે. તો 400 ના 400 રાખો, વધતાના વધતા કરો, 3800 ને 40 વડે તમે ભાગો તો ભાગાકાર થઈને આવે છે 95. તો ભાગાકાર આવ્યો 95. તો હવે સરવાળો થાય 400 વત્તા 95 ભાગાકાર થઈ સરવાળો થઈને જવાબ આવ્યો 495. મધ્યસ્થની કિંમત આવી 495. તો મિત્રો આ મધ્યસ્થ જમારો જે આવ્યો એ વર્ગ સિલેક્ટિવ એની વચ્ચે છે, 400 થી 600 ની વચ્ચે જ છે, 495. તો જો 4 સ્ટેપ આપણે દર વખતે યાદ રાખશું. કયા 4 સ્ટેપ આપણે યાદ રાખશું? પહેલું તો કે કોષ્ટક, એમાં માત્ર એક જ કોલમ બનાવવાની, કઈ તો કે CF. બીજું તો કે મધ્યસ્થ વર્ગ એટલે કે વર્ગ સિલેક્શન. કોના ઉપરથી તો કે n/2 ઉપરથી વર્ગ સિલેક્ટ થઈ જાય પછી એની ઉપરથી તો કે 5 કિંમત ગોતવાની. કઈ 5 કિંમત? L, n/2, CF, F અને C. આ 5 કિંમત મળી જાય પછી તો કે 5 કિંમત તમારે સૂત્રની અંદર મૂકી દો. સૂત્રની અંદર મૂક્યા પછી સાદરૂપ આપવાનું. આ 4 સ્ટેપ આધારિત જ દાખલા આપણે દર વખતે કરશું. તો આ જ પ્રકારનો હજી એક દાખલો ટેક્સ્ટબુક આધારિત છે, એ જ આપણે કરીએ છીએ કામ. તો રકમ પહેલા સમજી લઈએ, આ 4 સ્ટેપ આધારિત જ કામ કરીએ. તો સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 3 સેક્શન E નો દાખલા નંબર પહેલો છે. રકમ પહેલા જોઈએ. જુદા જુદા કુટુંબોના વીજળીના બિલોમાં વપરાશના યુનિટોની સંખ્યા નીચેના કોષ્ટકમાં દર્શાવી. તો પહેલા એમાં યુનિટની સંખ્યા છે. અહીંયા તમે જે પહેલા દાખલામાં વર્ગો શીખી ગયા એમ જ છે. 200 થી ઓછા, 200 થી 300, 300 થી 400, 400 થી 500, 500 કે તેથી વધુ. પહેલો ને છેલ્લો વર્ગ ખુલ્લો છે. 200 થી ઓછા પણ કેટલાય નથી કીધું, 500 થી વધુ પણ નથી કીધું. તો એને કેવા વર્ગો કહેવામાં આવે? તો ખુલ્લા છેડાવાળા વર્ગો કહેવામાં આવે છે. એની સામે એની કુટુંબોની સંખ્યા આવૃત્તિ છે 7, 13, 24, 16 અને 10. કોષ્ટકની નીચે લખેલ છે વપરાશના યુનિટોની સંખ્યાનો મધ્યસ્થ મેળવો. શું મેળવવું કીધું મિત્રો? મધ્યસ્થ. તો ચલો મધ્યસ્થ મેળવતા આપણે જઈએ. તો મધ્યસ્થ મેળવવાનું આપણું કામ કેટલા સ્ટેપમાં ડિવાઈડ કર્યું છે? 4. પહેલું કોષ્ટક, બીજું વર્ગ સિલેક્શન, ત્રીજું 5 કિંમત, ચોથું સૂત્રમાં સાદું. તો પહેલું સ્ટેપ આપણે કોષ્ટક. તો ચલો સૌપ્રથમ પહેલા કોષ્ટક, અને કોષ્ટકની અંદર માત્ર એક જ કોલમ બનાવવાની, કઈ? CF. તો પહેલી 2 કોલમ વર્ગો અને આવૃત્તિ 2 થી લખી નાખીએ. પહેલી કોલમ વર્ગોની, બીજી કોલમ F ની, જેમ છે તે.
ત્રીજી કોલમ આપણે CF ની બનાવી. ચલો CF એટલે સંચય આવૃત્તિ, આવૃત્તિનો સરવાળો. તો CF મેળવતા જઈએ. ચલો કેટલા છે? 7 ના 7, 7 ને 13, 20, 20 માં 24 ઉમેરીએ તો 44, 44 માં કેટલા ઉમેરવાના? 16, 16 ઉમેરીએ તો કેટલા? 60, અને 60 માં 10 ઉમેરીએ તો કેટલા આવશે? 70. તો CF ની કોલમ આવી. અને તો હવે 70 આવ્યો, એનો મિનિંગ શું થયો? તો કે આવૃત્તિ ટોટલ કેટલી હશે? 70. તો n બરાબર કેટલા? 70, આવૃત્તિનો સરવાળો. ચલો તો હવે પહેલું સ્ટેપ આપણું શું હતું? કોષ્ટક. માત્ર એક જ કોલમ, કઈ? CF ની. બીજું સ્ટેપ આપણે જોઈએ શું? વર્ગ સિલેક્શન, મધ્યસ્થ વર્ગ. તો બીજું સ્ટેપ છે, એનું હેડિંગ આપીએ આપણે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ કોના ઉપર ડિસાઇડ થશે? n/2 મૂળ અવલોકન. તો અહીંયા લખીએ n/2 મૂળ અવલોકન. n ની જગ્યાએ કેટલા એવા જુઓ તો આપણે અહીંયા લખેલા જ છે 70 છે. અહીંયા n ની જગ્યાએ 70 લખી નાખો તો કે 70/2 મૂળ અવલોકન. 70/2 મૂળ અવલોકન ભાગાકાર થઈને આવે છે 35 મૂળ અવલોકન. સ્થાન જોવાઈ જાય પછી મૂળ અવલોકન નીકળે ત્યાં સુધી મૂળ અવલોકન લખવું ફરજિયાત છે. તો કેટલા મૂળ અવલોકન આવ્યું? 35 મૂળ અવલોકન. ક્યાં જોતા? કે CF માં જોતા. તો CF માં જોતા. ચલો 35 CF ની અંદર જોઈએ. CF ની કોલમમાં પહેલા છે 7, 35 આવે નહીં. 20, 35 આવે નહીં. 44, 35 આવે તો કે હા. તો એક્ઝેક્ટ વર્ગ સિલેક્ટ કરો 44 વાળો. તો વર્ગ સિલેક્ટ થશે 300 થી 400. આપણે ડ્રો કરશું બોક્સ. તો તમારો મધ્યસ્થ વર્ગ કયો સિલેક્ટ થયો? 300 થી 400. ચલો વર્ગ સિલેક્ટ થઈ ગયો. તો પહેલું સ્ટેપ કોષ્ટક, બીજું વર્ગ સિલેક્શન, ત્રીજું સ્ટેપ 5 કિંમત. કઈ 5 કિંમત હવે તો યાદ રાખવાની તમારે છે. ત્રીજું સ્ટેપની અંદર 5 કિંમત. પહેલું L મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ, n/2 મધ્યસ્થ વર્ગ, CF મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, F મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, અને C તો કે મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો પહેલું આપણે L લખીએ. L એટલે શું થશે? મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. તો વર્ગ સિલેક્ટ થયું બોક્સ જોવો. એ જ બોક્સની અંદર તમારે બધા 5 કિંમત તમારે મેળવવાની છે. તો L કેટલા આવશે? તો કે 300. n/2 ભાગાકાર થઈને કેટલો આવ્યો હતો? સામે 7 રૂપિયા આપ્યું હતું મધ્યસ્થ વર્ગની અંદર. તો કે n/2 35. તો કે n/2 35. CF માં શું હતું? હવે યાદ કરો તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ. મધ્યસ્થ વર્ગ જુઓ, એનો ઉપરનો વર્ગ જુઓ અને એની સંચય આવૃત્તિ જુઓ. તો મધ્યસ્થ વર્ગના ઉપરના વર્ગની સંચય આવૃત્તિ કેટલી આવશે? CF તો કે 20. પછી F જુઓ. F ને શું કહેવામાં આવશે? તો કે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. જે આપણો વર્ગ સિલેક્ટ થયો છે એની આવૃત્તિ કેટલી? તો કે 24. અને C એટલે શું થાય? મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ જુઓ તો જે વર્ગ સિલેક્ટ થયો છે એની જ 300 થી 400 ની વર્ગ લંબાઈ આવશે 100. તો 5 કિંમત તમને મળી. એ તમારું ત્રીજું સ્ટેપ. એન્ડ લાસ્ટ વન, ચોથું સ્ટેપ આવશે સૂત્રની અંદર કિંમત મૂકવા માટે. પહેલા આપણે સૂત્ર લખીએ. તો મધ્યસ્થ નું સૂત્ર લખીએ. m = L + n/2 - CF/F × C. જો મિત્રો ઘણી બધી રીતે બીજા સાદરૂપ આપી શકાય છે. તમે તમારી રીતે સાદરૂપ આપી શકો છો, એમાં કોઈ પ્રશ્ન રહેતો નથી. પણ એક વસ્તુ યાદ રાખજો, હરેક વખતે એક સરખો જ દાખલો ગણવામાં આવે. ક્યારેક ભાગ ઉડે છે, ક્યારેક ભાગ નથી ઉડતા. તો એની કરતાં એક સિસ્ટમ જ યાદ રખાય. બધી રીતે દાખલા યાદ કરવા જવાય નહીં, જેથી કરીને ભૂલ પડવાની શક્યતા ઓછી રહે. તો આપણે જેમ કામ કરીએ દર વખતે એ જ કામ કરશું. તો પહેલાં તો યોગ્ય સ્થાને આપણે કિંમત મૂકી દઈએ. તો કે L ની જગ્યાએ આવશે 300 પ્લસ n/2 ની જગ્યાએ 35 CF ની જગ્યાએ આવશે 20 F ની જગ્યાએ આવશે 24 અને C ની જગ્યાએ આવશે 100. તો એ જો 24 અને 100 નો ભાગ ચાલે છે, પણ આપણે કામ કરવાનું નથી હોતું. એ ભાગ ચાલતા હોય ન ચાલતા હોય એવો ભાગાકાર કરવાનો થતો
નથી. તો પહેલું કામ આપણે શું કરતા હતા? તો કે બાદબાકી. તો બાદબાકી કરીએ, બાકી બધું એમ. તો 300 ના 300 વધતા ના વધતા 35 માંથી 20 તમે બાદ કરો એટલે કેટલા આવે? 15. અને એને ઉપર ગુણાકારમાં લઈ લઈએ 100 ગુણ્યા 100 એને ભાગ્યા 24. તો ચલો હવે તો કે ઉપરનો ગુણાકાર થશે. તો 300 ના 300 વધતા ના વધતા ઉપર ગુણાકાર થઈને કેટલા આવશે? તો કે 1500 ના છેદમાં 24. તો હવે શું થશે? તો કે ભાગાકાર કરવામાં આવશે. કે 1500 ને 24 વડે ભાગાકાર કરો તો કે 300 ના 300 વધતા ભાગાકાર થઈને આવે છે 62.5. 62.5. તો 300 વધતા 62.5 નો સરવાળો થઈને આવે છે 362.5. મધ્યસ્થની કિંમત આવી 362.5. તો મિત્રો અહીંયા તમારે મધ્યસ્થના મોટા દાખલાઓ જે ટેક્સ્ટબુક આધારિત હતા એ કમ્પ્લીટ કર્યા. આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ અત્યારે હોમવર્કમાં તમને 2 થી 3 દાખલા જે મેં આપ્યા છે કમ્પ્લીટ તમારે કરવાનો, સાથે જવાબ પણ આવ્યા છે. છતાં ન આવે તો તમે કહી શકો છો. જવાબ તમારે ગણતરી ન આવતી હોય તો હું તમને ગણીને મોકલાવીશ. પરંતુ પ્રેક્ટિસ તમારી જાતે જ કરવાની છે. એટલા માટે મેં જવાબ પણ આપી દીધા છે. તમને ખબર પડે તમારો દાખલાનો જવાબ સાચો છે કે ખોટો. ને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર પહેલા તો આ દાખલાઓની પ્રેક્ટિસ કરશું આપણે. પ્રેક્ટિસ થઈ ગયા પછી નેક્સ્ટ ટોપિક આપણે અભ્યાસ કરીશું. તો આજે આપણે કામ કર્યું હતું મધ્યસ્થ માટેનું લોંગ સૂત્રવાળું કામકાજ. થેન્ક યુ વેરી